બાપો બાપો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જો હવે અમે ફરી પાછા લોકેશનમાં આજે આવી ગયા અને બે દિવસથી આ વિડીયો નથી ઉતાર્યો અને કામ બામ કરશું. હવે પછી કામ બામ કરી અને આજની મોત તમને બતાવીશું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. કાપીને મળી ગયા. અનિકેતભાઈ રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય ઠાકર. કામ બામ પતી ગયું તમારે? બાકી છે હજી બાથરૂમનું કામ બાકી છે. કેટલું કામ બાકી છે અનિકેતભાઈ? તો જાજુ આ બાજુ જોવું તો હરી યાર. સવારમાં તમે આપણા બધા વિડીયો જોઈશ યાર, એની બધું કામ તો આજે જાજુ બાકી છે. કામ કેટલું બાકી છે? દુનિયાનું બાકી છે. ઘણી કેટલું કામ બાકી છે? બાથરૂમ બાકી છે, બાકી છે. અને थोड़ा को हिंदी में तो बता दीजिए, हमारा सब लोग वीडियो देख रहा है, उसको थोड़ा हिंदी में तो एक बे दो बात कह दीजिए. हिंदी में अभी तो क्या है कि पब्लिक लोग आने वाले हैं तो वॉशरूम तो बिगड़ने वाला है, तो वॉशरूम धोने का है. गार्डन साफ हो गया, ये सब कुछ साफ सफाई करने की सफाई अभियान अभी चालू कर दिया. ठीक है, चलो रखता हूँ. तो मैं कोगरा करे છે ને બ્રશ કરીને નથી આવ્યા. બરાબર, બ્રશ તો આજે કર્યું છે એવું લાગે જ. બરાબર. રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે નાસ્તો પાણી થઈ ગયો? હો નાસ્તો થઈ ગયો. અને હું આજે મોસમ બદલી ગઈ છે હો યાર. જો ઓલું શું કે માવઠા પડવાના છે. શું પડવાનું છે? માવઠું પડવાનું એવું છે? હા ને આમ જો તડકો બડકો કે કંઈ છે નહીં, છે નહીં, છાયા થઈ ગયા. હાવ છાંયો થઈ ગયો. એટલે શું કંઈ વરસાદ આવશે એવા કંઈ? આંબાલાલ કાકા જેમ તમે કંઈ ઈંધણ આપવા માંગો છો? પવન ફરી ગયો. જો આ આસામનો પવન થઈ ગયો હતો. એવું છે કા? હાલો મળી પછી. A few moments later. વાવાઝોડા જેવી કહાની થઈ ગઈ. જો આમ જો પવન તો જો બહુ જ પવન છે ને જો ઝાડવાઈ કેટલા હાલે છે જો. ને આમ જો છે ને હમણાં જરીક વીજળી જેવો અવાજ આવતો હતો. વીજળીના ગડાકા ભડાકા થતા હતા. જો બાયણા ભટકાણા. જો આ માહોલ છે, જોઈ લ્યો ખાલી. જો કબૂતરી બિચારાઓ ભાગ્યા બધા. એટલે હમણાં માહોલ બગડી ગયો છે હવે પોરબંદરમાં. ને મને લાગે છે કે હવે વરસાદ પડશે આજે. એ વરસાદ જેવો માહોલ ફૂલ થઈ ગયો છે ને વાવાઝોડા જેવું થઈ ગયું. જો આમ જો ખાલી ઝાડવા ને વરસાદ જેવું થઈ ગયું છે. ને હવે આપણી અંદરનો સીન જરીક લઈ ને અંદર બધીની બતાવી કે અંદર કઈ પોઝિશન છે. હમણાં તો આ બાયણું હમણાં ભટકાતું હતું. જો આ બાયણું હતું. બેક શબ્દ આજે આનો માહોલ છે એવો. બગીચામાં હાલો, બગીચામાં ખાલી બગીચાનો માહોલ બતાવી. આજે જો સાગરભાઈ ભટકીએ. સાગરભાઈ ચા ફાકી ખાઈને પાછળથી સાનામુના આવ્યા આવા માહોલમાં. શું કેવું સાહેબ? બે શબ્દ બોલી. હા બોલો બે શબ્દ. પણ બોલો યાર, કંઈક બોલો. બે શબ્દ બોલો કંઈક આજના બાબતમાં. મોસમ એક નંબર છે. મને એવું લાગે છે કે કદાચ વરસાદ આવે. હમણાં તો વાવાઝોડું છે એટલે વાવાઝોડું માહોલ થઈ ગયો. ઝાડવા તો છે, ઝાડવા બોલાવે. અને તમે આ બાબતમાં શું કહેવા માંગો છો? વાવાઝોડામાં આજે વાવાઝોડામાં ઠંડક થઈ જાય. બહુ ગરમી થાય છે. બહુ ગરમી થતી હતી. બહુ ગરમી થાય. હું કેટલો રૂપાળો હતો યાર. તડકામાં તો કાળા મઈ જેવો થઈ ગયો. હા, સ્કીને એવી તમારી આવે છે ને પાછી. જોવું ને ના, હમણાં આવું રહે તો પાછું વાન ખીલી જાય. હે હા, તડક્યો હું છે મારે. તડકાને મારે વેર છે. તો પછી એના કરતાં તમે તડકાને વેર હોય તો તમારે ઘરે જ રહેવાય ને. ના, વાત સાચી, પણ ઘરમાં તડક્યો આવે. ઘરમાં તડકા હોય તો એસી નખાવી લેવાય ને. એસી પછી ખેંચી લઈ ભાઈ, એટલું બિલ આવે. એ તમારી વાત સાચી છે સાગરભાઈ. કંઈક બિલનું આપણે કંઈક સેટિંગ કરે જ ને. પછી આમ જો કેવો ઝાડવા કેવા હાલે ને. અહીંયા તો કોઈ છે જ નહીં બગીચામાં. હું સાગરભાઈ જ બે બેઠા હતા ને સાગરભાઈમાં ઝંડા પાયા હતા. જો આમ જો ખાલી જો આ ધૂળની ડમી. ભીમે તો બેટ કાઢ્યું ને અર્જુન દોડો ફેંકે. ભીમે બેટ કાઢ્યું, અવાજ આવે ભાદરાવા માટે. માહોલ કાયદેસરનો બંધાઈ ગયો છું. એટલે હવે વરસાદ જેવો થઈ રહ્યો. હવે ધીરે ધીરે છાંટાઈ પડવા માંડ્યા જો ને છાંટાઈ ધીમે ધીમે આવવા માંડ્યા. અચ્છા છાંટા આવે. બહુ વધારે નથી આવતા બગીચામાં. જો આ દેખાય છે છાંટા. બોલ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. દ્વારકાધીશ ફૂલ બકા